ચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડના મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ સહિત 17 લોકોની ધરપકડ બાદ મંત્રી પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાં જ બંને મંત્રી પુત્રોને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂક્યા હતા. ત્યારબાદ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકતા શરતો ઉપર બંને પુત્રોને કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ જામીન ઉપર જેલમાંથી બહાર આવતા જ દેવગઢ બારિયાના લાવરિયા ખાતે મનરેગાના 21 કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવા મામલે પોલીસે ફરી કિરણ ખાબડની ધરપકડ કરી હતી અને કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે બળવંત ખાબડને જામીન મળતા ઘરે ગયો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ નિયામક દ્વારા ભાનપુરમાં કેટલાક કામો કર્યા વગર 33 લાખ જેટલા રૂપિયા મેળવી લેવાની ફરિયાદ બાદ મંત્રી બચ્ચુ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડની પણ ફરીથી ધરપકડ થતાં મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. ત્યારે કિરણ ખાબડ હાલ રિમાન્ડ ઉપર છે, જ્યારે બળવંત ખાબડને પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી પોલીસની તપાસ આગળ વધી રહી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન હજુ ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં.